ગુજરાતમાં 3 થી 5 ફેબ્રુઆરી ત્રાટકશે ભયંકર માવઠું। ગુજરાતના ખેડૂતો માટે માઠા સમાચાર આવ્યા છે। રાજ્યમાં ઠંડી છોડો, હવે માવઠા માટે તૈયાર થઈ જજો। રવિ પાક પર સતત 3 દિવસ માવઠાનું જોખમ ઊભું થયું છે। હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી અને અંબાલાલ પટેલે ફેબ્રુઆરીના પ્રથમ અઠવાડિયામાં માવઠું ત્રાટકશે તેવી આગાહી કરી છે। 3 થી 5 ફેબ્રુઆરી દરમિયાન માવઠાની શક્યતા છે। રાજ્યના અનેક વિસ્તારમાં માવઠું થવાની આશંકા છે। સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાતમાં રહી શકે તીવ્રતા, મધ્ય ગુજરાતમાં પણ માવઠાની તીવ્રતા રહી શકે। બંગાળની ખાડીમાં વાવાઝોડા જેવું સ્વરૂપ આકાર લઈ રહ્યું છે। આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આખા ગુજરાતને ધમરોળી મૂકી દેશે। તો માવઠાને લઈને અંબાલાલ પટેલે ડરામણી આગાહી કરી છે। તેઓએ કહ્યું કે આગામી દિવસોમાં હવામાનમાં મોટા ફેરફાર થશે। 30-31 જાન્યુઆરીથી મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, 2-3-4 ફેબ્રુઆરી માવઠાની આગાહી। એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ગુજરાત ઉપર એક અસ્થિરતા સર્જાશે। એ અસ્થિરતાને કારણે રાજ્યના અનેક વિસ્તારોની અંદર 3, 4 અને 5 ફેબ્રુઆરી દરમિયાન માવઠા થાય તેવી શક્યતાઓ છે। બીજી તરફ આગામી 5 દિવસ તાપમાન યથાવત રહેશે। હમણાં કડકડતી ઠંડી નહીં પડે। આગામી 5 દિવસ તાપમાન યથાવત રહેશે। અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી નોંધાયું। નલિયામાં 9.8 ડિગ્રી સાથે સૌથી નીચું તાપમાન નોંધાયું। 3 શહેરમાં આગથી મચી અફરાતફરી। બારડોલીમાં કારનું વર્કશોપ સળગી ઉઠ્યું। વલસાડ શહેરના છેવાડે આવેલા ભાગડાવાડામાં કૃષ્ણ રેસિડેન્સી નામની એક બિલ્ડિંગમાં આગ લાગી। 5મા માળે આવેલા 501 નંબરના ફ્લેટમાં અચાનક આગ લાગતા દોડધામ મચી ગઈ અને રહીશોના જીવ તાળવે ચોંટ્યા। બનાવની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને આગ પર કાબુ મેળવવા પ્રયાસ હાથ ધર્યા। જોકે એપાર્ટમેન્ટમાં ફ્લેટમાં રહેતું દંપતી બચાર ગયું હતું। એ દરમિયાન અગમ્ય કારણોસર આ બંધ ફ્લેટમાં આગ લાગી હતી અને થોડી જ વારમાં આગે મોટું સ્વરૂપ ધારણ કર્યું। ઘરની અંદરનું ટીવી, ફ્રિજ સહિત ઇલેક્ટ્રોનિક ઉપકરણ અને અન્ય સામાન પણ બળીને ખાખ થઈ ગયો। પ્રાથમિક રીતે શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું મનાઈ રહ્યું છે। જોકે અત્યારે તો ઘરનું સામાન બળીને ખાખ થઈ જતા ફ્લેટમાં રહેતા દંપતીની પરિસ્થિતિ દયનીય થઈ ગઈ છે। આ તરફ સુરતના બારડોલીમાં કારના વર્કશોપમાં આગ લાગી। ઓટોમોબાઇલ્સનું વર્કશોપ ભડકે બળ્યું। વર્કશોપના ગ્રાઉન્ડ ફ્લોર પર આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી ગઈ। એક્ઝોસ્ટના બ્લોવરમાં વેલ્ડિંગ કામ ચાલતું હતું। એ સમય દરમિયાન આગ લાગી હતી। આગ જ થોડી ક્ષણમાં વધુ પ્રસરી જતા વર્કશોપમાં રહેલી કારો સળગવા લાગી। વર્કશોપમાં ધુમાડાના ગોટે ગોટા ઉડતા દૂર દૂર સુધી દેખાયા। ફાયર વિભાગે પહોંચી આગ પર કાબુ મેળવ્યો। આગના આ દ્રશ્યો છે સુરતના। નાનપુરા નાવડી ઓવારા નજીક એક પ્રિયા એપાર્ટમેન્ટમાં આગ લાગી। ભીષણ આગ લાગતા એક યુવતી ફસાઈ હતી। 6ઠા માળે ફ્લેટમાં આગ લાગતા 23 વર્ષીય યુવતી જીવ બચાવવા એસીના કમ્પ્રેસર ઉપર બેઠી હતી। ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ અને હાઇડ્રોલિક મશીનથી યુવતીને બચાવી। આ તરફ ધ્રોલ રાજકોટ હાઈવે પર કારમાં ફાટી નીકળી આગ। જામનગરમાં કાર આગનો ગોળો બની ગઈ। ધ્રોલ રાજકોટ હાઈવે પર પૂરપાટ જતી કારમાં અચાનક આગ લાગતા દોડધામ મચી ગઈ। રાજકોટ હાઈવે પર વહેલી સવારે કારમાં 4 લોકો જઈ રહ્યા હતા। ત્યારે ધ્રોલ નજીક જાયવા ગામ પાસે કાર પહોંચી હતી। ત્યારે અચાનક જ કારમાંથી ધુમાડા નીકળવા લાગતા કારમાં સવાર લોકો તુરંત બહાર નીકળી ગયા હતા। જેની થોડી જ ક્ષણમાં કારમાં આગ વધુ પ્રસરી હતી। જોતજોતામાં આખી કાર બળીને ખાખ થઈ ગઈ હતી। રોડ પર કારમાં આગ લાગતા ટ્રાફિક જામ થયો। ફાયર વિભાગને જાણ કરતા ફાયરની ટીમ પહોંચી હતી અને પાણીનો મારો ચલાવ્યો હતો। ધ્રોલ ફાયર વિભાગની ટીમે આગ બુઝાવી હતી। સુરતના રોડ પર જાહેરમાં યોજાઈ જીવલેણ સ્ટન્ટની સ્પર્ધા। જોઈ લો, આ લોકોને નથી કોઈ કાયદાનો ડર, નથી પોલીસનો ખોફ, નથી જીવની ચિંતા। જાહેરમાં સ્ટન્ટબાજીએ જીવને સટાસટી કરતી સ્ટન્ટ કરી આતંક મચાવ્યો। સુરતના રસ્તા પર સ્ટન્ટ કરી છવાઈ જવા માટે લોકો અવનવા પ્રયોગ કર્યા। પીપલોદ રોડ પર બાઇકર્સ દ્વારા સ્ટન્ટ કરવામાં આવ્યો। બાઇકર્સ દ્વારા જાહેર રસ્તાઓ પર સ્ટન્ટ કરી લોકોને આકર્ષવામાં આવ્યા। જાણે રોડ પર કોઈ સ્ટન્ટના ખેલ ચાલતા હોય તે રીતે મોટી સંખ્યામાં લોકોનો જમાવડો થઈ ગયો હતો। લોકોની ભીડ જોઈને સ્ટન્ટબાજોનો જોશ હાઈ થઈ ગયો હતો અને રોડને બાનમાં લઈને સ્પોર્ટ્સ બાઇકની પાછળ યુવાનોને બેસાડી જીવલેણ સ્ટન્ટ કર્યા। એક બાઇક ચાલકે તો નાના બાળકને પોતાની પાછળ બેસાડી સ્ટન્ટ કર્યા। અશ્વની જેમ એક વ્હીલ પર બાઇક ચલાવી મોતને આમંત્રણ આપ્યું। જેમ જેમ લોકોની તાલીઓ વધતી ગઈ તેમ તેમ આ બાઇકર્સ બેફામ બન્યા અને રોડ બંધ કરી સ્ટન્ટ કર્યા। એટલું જ નહીં, સ્ટન્ટ કરનાર બાઇકર્સ દ્વારા સ્પોર્ટ્સ ગાડીઓમાંથી ધુમાડો કાઢી પોલ્યુશન ફેલાવવામાં આવ્યું હતું। જયેશ રાદડિયાએ પાટીદાર સમાજની ટપોરી ગેંગને ખુલ્લો પડકાર ફેંક્યો। મારી ઓપન ચેલેન્જ છે, તમે બધું મૂકી અને એકની રાજનીતિ અંદર આવી જાઓ। આ મેદાન ખુલ્લું છે, રાજનીતિમાં આવો। 2-5 લોકોની ટીમ કે જે ટીમ જ્યાં હંમેશા સમાજનું સારું કામ થતું હોય ત્યાં હવનમાં હાડકા નાખવાની કામગીરી આજની તારીખે પણ આપણા સમાજની 2% ટપોરી ગેંગ કામ કરી રહી છે। જેની આ મંચ પરથી રાહ જોવાઈ રહી હતી તેવું જ થયું। સમૂહ લગ્નના મંચ પરથી બોલવાનો જેવો જયેશ રાદડિયાનો વારો આવ્યો, તેમના વિરોધીઓ પર તીર છૂટ્યા અને સીધા જ છૂટ્યા। વિરોધીઓને જયેશ રાદડિયાએ ખુલ્લી જ ચેલેન્જ આપી દીધી। સ્થળ હતું રાજકોટના જામકંડોરણામાં સમૂહ લગ્નોત્સવ કાર્યક્રમ। અહીં અસલ અંદાજમાં જયેશ રાદડિયા જોવા મળ્યા અને પાટીદાર સમાજની જ પોલ ખોલી।
ધારાસભ્ય જયેશ રાદડિયાએ વિરોધીઓને આડે હાથ લીધા. જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડિયાએ વિરોધીઓને ખુલ્લો પડકાર ફેંક્યો. જયેશ રાદડિયાએ ખુલ્લા મંચ પરથી કહ્યું કે પાટીદાર સમાજમાં 2-5 લોકોની ટપોરી ગેંગ સક્રિય છે અને જો રાજકારણ જ કરવું હોય તો ખુલ્લા મેદાનમાં આવો. તો જયેશ રાદડિયાના નિવેદન ચર્ચાનો વિષય બન્યો. પાટીદાર અગ્રણીઓની વિવિધ પ્રતિક્રિયા આવી. પાટીદાર અગ્રણી અલ્પેશ કથિરિયાએ રાદડિયાને સમર્થન આપ્યું અને સક્ષમ નેતા ગણાવ્યા. કહ્યું ટપોરીઓની શાન વિઠ્ઠલભાઈએ ઠેકાણે લાવી. જયેશભાઈ તેમના પિતાજીના વારસાને આગળ વધારી રહ્યા છે. એમના સમર્થકો જ આવા લોકોને પાઠ ભણાવવા માટે પૂરતા છે. તો પાટીદાર અગ્રણી જયંતિ સરદારા પણ જયેશના સમર્થનમાં બોલ્યા. નોંધનીય છે કે લીવા પાટીદાર સમાજના 2 આગેવાનો વચ્ચે વિવાદ વધુ ને વધુ વકરી રહ્યો છે. છેલ્લા કેટલાય સમયથી ખોડલધામના ચેરમેન નરેશ પટેલ અને જયેશ રાદડિયા વચ્ચે અણબનાવની ચર્ચા છે. હવે સૌરાષ્ટ્રમાં પાટીદાર રાજકારણમાં પ્રભુત્વની લડાઈ પર સૌની નજર છે. જયેશ રાદડિયાને ટાર્ગેટ પર તીર છોડી દીધા છે. હવે નરેશ પટેલ તરફથી શું પ્રતિક્રિયા આવે છે તેની રાહ છે. ધાનેરાને બનાસકાંઠામાં જ રાખવા કલેક્ટરને 5000 વાંધા અરજીઓ આપી. બનાસકાંઠા જિલ્લાના વિભાજન બાદ શરૂ થયેલો ધાનેરાને બનાસકાંઠામાં રાખવાની માંગ સાથે છેલ્લા 26 દિવસથી વિવાદ આજે પણ યથાવત છે. આજે ધાનેરા વિસ્તારના સર્વે સમાજના યુવાઓએ એકત્રિત થઈ વિસ્તારના લોકોની હજારો વાંધા અરજીઓ જિલ્લા કલેક્ટરને આપી. બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાને નવા જિલ્લા વાવ થરાદમાં સમાવિષ્ટ કરવાના નિર્ણય સામે સ્થાનિક લોકોએ જોરદાર વિરોધ નોંધાવ્યો. ધાનેરા તાલુકાને પણ વાવ થરાદ જિલ્લામાં સમાવેશ કરી દેતા લોકોએ અનોખો વિરોધ કર્યો. છેલ્લા 26 દિવસથી ચાલી રહેલા આ વિરોધ પ્રદર્શન દરમિયાન કોઈ ઉકેલ ન આવતા મોટી સંખ્યામાં નાગરિકો જિલ્લા કલેક્ટર કચેરી પાલનપુર ખાતે પહોંચ્યા. હજારો વાંધા અરજીઓ જિલ્લા કલેક્ટરને સુપરત કરવામાં આવી. લોકોનું કહેવું છે કે ધાનેરા અને વાવ થરાદ જિલ્લામાં સમાવવાથી તેમને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડશે અને વહીવટી કામકાજ માટે વધુ અંતર કાપવું પડશે. આ વિરોધ પ્રદર્શન દર્શાવે છે કે સ્થાનિક લોકો તેમના વિસ્તારને બનાસકાંઠા જિલ્લામાં જ રાખવા માટે દ્રઢ નિર્ધાર ધરાવે છે અને તેઓ આ માટે કાનૂની અને વહીવટી માર્ગે લડત આપવા તૈયાર છે. જો સરકાર દ્વારા ધાનેરાને બનાસકાંઠામાં નહીં રખાય તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરી વિધાનસભા ઘેરાવ સુધીની ચીમકી ઉચ્ચારી છે. મહેસાણાના રાધનપુર ચોકડીથી પાંચોટ બાયપાસ સુધી બુલડોઝર ફર્યું. 198 દબાણો દૂર કરાયા. મહેસાણા મહાનગરપાલિકાએ સોમવારે સવારથી શહેરમાં મોટી દબાણ હટાવ ઝુંબેશ શરૂ કરી. રાધનપુર ચોકડીથી પાંચોટ બાયપાસ સુધીના માર્ગ પર આવેલા દુકાનના શેડ, કેબિન, ઓટલા અને કમ્પાઉન્ડ વોલ સહિત 198 દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી. પટેલ જ્વેલર્સના દબાણ કરી ખડકાયેલા પગથિયાની નીચે 2 હાર તોડવામાં આવી. મનપાએ ગત શુક્રવારે દુકાનદારોને નોટિસ આપીને 3 દિવસમાં દબાણ દૂર કરવા જણાવ્યું હતું. જોકે દુકાનદારો દ્વારા દબાણ દૂર ન કરાતા સવારથી મનપાની ટીમે 2 જેસીબી, 8થી વધુ ટ્રેક્ટર અને પોલીસ બંદોબસ્ત સાથે તવાઈ બોલાવી. નવી બનેલી મહાનગરપાલિકાએ શહેરમાં બેફામ દબાણોને કારણે સર્જાતી ટ્રાફિકની સમસ્યાને ધ્યાનમાં રાખીને આ પગલું ભર્યું છે. દબાણ હટાવ કામગીરી દરમિયાન કેટલાક વેપારીઓએ સ્વયં પોતાના શેડ અને બોર્ડ દૂર કર્યા હતા, જ્યારે કેટલાક ફૂડ સ્ટોલ માલિકોએ પોતાના ખર્ચે ક્રેન બોલાવીને હાઇટ બોર્ડ દૂર કર્યા હતા. ખેડામાં વર કન્યા પક્ષના ડીજે વચ્ચે થઈ ગઈ હરીફાઈ. 1 કલાક સુધી કાનના પડદા ફાટી જાય એવા અવાજે સંગીત વગાડ્યું. ખેડા જિલ્લામાં એક લગ્ન પ્રસંગમાં જોવા જેવી થઈ હતી. વર કન્યા પક્ષના ડીજે સામસામે આવી જતા જોરદાર હરીફાઈ જામી હતી. બંને ડીજેના સંચાલકો 1 કલાક સુધી કાનના પડદા ફાટી જાય એવા અવાજે સંગીત વગાડ્યું હતું. આ દરમિયાન અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. કેટલાય લોકો ડીજેના વાહન ઉપર ચડી ગયા હતા અને હંગામો મચાવી દીધો હતો. દીકરીના પિતાએ અનેક વખત સમજાવવા છતાં પણ ડીજે સંચાલકો સમજ્યા ન હતા. જાણે બંને શક્તિનું પ્રદર્શન કરતા હોય તેમ જોરથી ડીજે વગાડવા લાગ્યા અને આતંક ફેલાવા લાગ્યા. આ દરમિયાન જાનમાં હાજર લોકોના કાન થોડી ક્ષણો માટે શૂન્ય થઈ ગયા. જ્યાંથી ડીજે પસાર થઈ રહ્યા હતા ત્યાં લોકોના ઘરની દિવાલો ધ્રુજવા લાગી. ઘરમાં કાંધીએ મૂકેલા વાસણો પડી ગયા. લોકો અવાજથી કંટાળી ગયા. લગ્નના મંડપમાં ઘોંઘાટ થતા અહીંયા નાસભાગ મચી ગઈ. જોકે દીકરીના પિતાએ આજીજી કરી હરીફાઈ ન કરવા બંને ડીજે સંચાલકોને જણાવ્યું, પણ બંને ન માનતા આ હરીફાઈ પર ઉતરી જતા વાતાવરણ થોડા સમય માટે ગરમ થયું. અંદાજે 1 કલાક સુધી મોટેથી બંને ડીજે વગાડતા રહ્યા, જેથી અંતે દીકરીના પિતાએ પ્રસંગને પડતો મૂકી પોલીસ ફરિયાદ કરવા દોડી જવું પડ્યું. પોતાના પક્ષ તરફથી બોલાવેલ ટુંડેલના VR પાવર ડીજે અને જાનૈયા પક્ષ તરફથી બોલાવવામાં આવેલા SK ડીજે ખુમરવાડવાળા સામે ખેડા ટાઉન પોલીસમાં ફરિયાદ નોંધાવી. ગણદેવીના ભાઠા ગામની શાળામાં 1.5 વર્ષથી આચાર્ય નહીં મળતા તાળાબંધી. નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના ભાઠા ગામમાં આવેલી પ્રાથમિક શાળામાં આચાર્યની નિમણૂક ન થતા ગ્રામજનો વિફર્યા હતા. વાલીઓએ શાળાને તાળાબંધી કરી દીધી છે. 174 વિદ્યાર્થીઓની આ શાળાના આચાર્ય જયેશ પટેલ છેલ્લા 2 વર્ષથી અંગત કામ માટે અમેરિકા ગયા છે, જેના કારણે મુખ્ય શિક્ષિકાની જગ્યા ખાલી પડી છે. 2 વર્ષથી શાળા આચાર્ય વગર જ ચાલતા વિદ્યાર્થીઓના ભાવિ પર ખતરો ઉભો થયો છે. તેથી લોકોએ રોષ વ્યક્ત કરી પ્રાથમિક કેન્દ્ર શાળાને ગ્રામજનોએ તાળાબંધી કરી દીધી છે. ભાઠા ગામના લોકો છેલ્લા કેટલાક સમયથી તંત્ર અને જિલ્લા તંત્ર સહિત જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને આચાર્ય ફાળવવાની રજૂઆત કરી ચૂક્યા છે.
જોકે અધિકારીઓએ ગ્રામજનોની રજૂઆતને ગણકારી ન હતી, જેના પગલે ગ્રામજનો અકળાઈને વિદ્યાર્થીઓના હિત માટે શાળાને તાળાબંધી કરી દીધી હતી. જ્યાં સુધી કોઈ ચોક્કસ બાંહેધરી નહીં મળે ત્યાં સુધી તાળા ખોલશે નહીં. ગ્રામજનોના હોબાળાને લઈને પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી અને મામલો શાંત પાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આચાર્યની નિમણૂક અંગે ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલે આશ્વાસન આપ્યું છે. ધારાસભ્ય નરેશ પટેલે આક્રોશિત ગ્રામજનોને આશ્વાસન આપ્યું કે 10 થી 15 દિવસમાં શાળાને નવા આચાર્ય મળશે. બેટ દ્વારકાના સમુદ્ર કાંઠે કંઈક નવા જૂની થવાના એંધાણ, સમુદ્ર સુરક્ષામાં વધારો. બેટ દ્વારકામાં મેગા ડિમોલિશન બાદ સમુદ્ર સુરક્ષામાં અચાનક વધારો કરાયો. 3 તરફથી સમુદ્ર સીમાથી ઘેરાયેલો દ્વારકા જિલ્લો દેશની સુરક્ષા માટે છે અતિ મહત્વનો. ત્યારે હવે અચાનક જ દ્વારકાના દરિયાકાંઠે સમુદ્રી સુરક્ષા જડબે સલાક કરી દેવામાં આવી છે. સુરક્ષા કર્મીઓ દ્વારા દરેક બોટોની તપાસ થઈ રહી છે. દરેક હલચલ પર નજર રાખવામાં આવી રહી છે. હાલ સમુદ્રમાં મરીન પોલીસ, ફોરેસ્ટ, કોસ્ટગાર્ડ સહિતની એજન્સીઓ જબરજસ્ત પેટ્રોલિંગ કરી રહી છે. સમુદ્રમાં જતી તમામ બોટને ડોક્યુમેન્ટની તપાસ થઈ રહી છે. દ્વારકા જિલ્લામાં કુલ 23માંથી 21 ટાપુ પર જવા તંત્રએ રોક લગાવી છે. 7 ટાપુ પર થોડા દિવસો પહેલા જ ગેરકાયદેસર બાંધકામો દૂર કરાયા હતા. આ ટાપુઓ પર અગાઉ અનેક વખત દેશ વિરોધી પ્રવૃત્તિઓ થઈ ચૂકી છે. સમુદ્રમાં પ્રતિબંધિત વિસ્તારમાં જતા 13 જેટલા માછીમારો વિરુદ્ધ ગુનો દાખલ કરાયો છે. ત્યારે સુરક્ષામાં વધારો કરાતા સમુદ્ર કાંઠે કંઈક નવા જૂની થવાના એંધાણ છે. દ્વારકામાં લારી ગલ્લા ધારકો બન્યા બેરોજગાર, આપ્યું આવેદન. દ્વારકામાં લારી ગલ્લા ધારકો બન્યા બેરોજગાર. નગરપાલિકા 100 જેટલા લારી ધારકોના લારી ગલ્લા ઉઠાવી જતા નાના વેપારીઓમાં રોષ ફાટ્યો, જેથી દ્વારકાના હાથીગેટથી નવા ગુમતી ઘાટ પરના લારી ગલ્લા ધારકોએ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું. નાના વેપારીઓએ કહ્યું કે પાલિકાએ 100 થી વધુ લારી ગલ્લા ધારકો છેલ્લા 1 મહિનાથી ધંધો રોજગાર બંધ કરાવ્યો છે, જેથી તેઓ મુશ્કેલીમાં મુકાયા છે. ઘર ચલાવવામાં ફાફા છે, ત્યારે વહેલી તકે તેમણે ન્યાય માટે માંગ કરી છે. સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં હોકર ઝોન માટે રજીસ્ટ્રેશન કરાવવા લારી ધારકો અને ફેરિયાઓની લાંબી લાઈનો લાગી. સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં લાઇન હોકર્સ ઝોન માટે રજીસ્ટ્રેશન કરાવવાની છે. સુરેન્દ્રનગર સંયુક્ત નગરપાલિકાને સરકાર દ્વારા મહાનગરપાલિકાનો દરજ્જો આપ્યા બાદ મનપા ટીમ દ્વારા શહેરના મેઇન રોડ સહિત બજાર વિસ્તારમાંથી લારી ધારકો તેમજ છૂટક પાથરણા વાળાને સ્થળ પરથી હટાવી લેવામાં આવ્યા છે અને ટાગોરબાગ પાછળ હોકર ઝોન બનાવી ત્યાં જગ્યા ફાળવવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે લારી ધારકો માટે આજે ફોર્મ ભરવાના અંતિમ દિવસે મનપા કચેરી ખાતે ભારે ભીડ મળી હતી. અત્યાર સુધીમાં અંદાજે 800 થી વધુ લારી ધારકો જગ્યા માટે ફોર્મ ભર્યા છે. જ્યારે બીજી બાજુ મનપા દ્વારા ફોર્મ પ્રક્રિયા ઝડપી પૂર્ણ કરી તાત્કાલિક આ જગ્યા ફાળવવામાં આવે તેવી લારી ધારકોમાં માંગ ઉઠવા પામી છે. પાથરણા વાળાઓને હટાવી લેવામાં આવતા છેલ્લા 10 દિવસ કરતાં પણ વધુ સમયથી તેમનો ધંધો સંપૂર્ણ બંધ હોવાથી પરિવારજનોનું ગુજરાન ચલાવવામાં પણ મુશ્કેલી પડી રહી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સંતો સાથે સંગમમાં લગાવી આસ્થાની ડૂબકી. અમિત શાહનું 3 પેઢી સાથે કુંભ સ્નાન. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સોમવારે પ્રયાગરાજ પહોંચ્યા. અહીંથી સીધા જ મહાકુંભ મેળામાં પહોંચ્યા. બાદમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે 3 પેઢી સાથે કુંભ સ્નાન કર્યું. પરિવાર સાથે સંતો સાથે સંગમમાં લગાવી આસ્થાની ડૂબકી. અમિત શાહ આજે મહાકુંભ 2025 નો ભાગ બન્યા અને શ્રદ્ધાની ડૂબકી લગાવી. ગૃહમંત્રીએ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે ત્રિવેણી સંગમમાં સ્નાન કર્યું. અમિત શાહે લગભગ 10 મિનિટ સુધી સંગમ સ્નાન કર્યું. અમિત શાહે અનેક સંતો અને સીએમ યોગી આદિત્યનાથની હાજરીમાં આરતી કરી હતી. અમિત શાહે ભગવા વસ્ત્રો પહેર્યા હતા અને સંગમના કિનારે પ્રાર્થના કરી હતી. અમિત શાહની સાથે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને યુપી સરકારના ઘણા મંત્રીઓ ત્યાં હાજર રહ્યા હતા. ત્યારબાદ અમિત શાહે સાધુ સંતો સાથે ભોજન પણ લીધું હતું. અમિત શાહે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ એક્સ પર પોસ્ટ કરીને કહ્યું કે મહાકુંભ એ સનાતન સંસ્કૃતિના અવિરત પ્રવાહનું એક અનોખું પ્રતીક છે. અમદાવાદથી પ્રયાગરાજ એસટીની વોલ્વો બસ રવાના. સીએમ ભૂપેન્દ્ર પટેલે આપી લીલી ઝંડી. મહાકુંભમાં કરોડોની સંખ્યામાં લોકો પ્રયાગરાજ પહોંચી રહ્યા છે. ફ્લાઇટના ભાડા આસમાને છે, ટ્રેનો ફૂલ છે. ત્યારે પ્રયાગરાજ જવા માટે રાજ્ય સરકારે ખાસ એસટીની વોલ્વો બસ શરૂ કરી છે. આ બસની આજથી શરૂઆત થઈ. ગાંધીનગરથી ચલો કુંભ ચલેની પ્રથમ વોલ્વો બસને સીએમ ભૂપેન્દ્ર પટેલે લીલી ઝંડી બતાવી. પ્રથમ બસમાં 47 મુસાફરો આસ્થાની ડૂબકી મારવા રવાના થયા. સીએમ ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ બસની પૂજા કરી હતી. બાદમાં કુંભ જતા વોલ્વો બસના ડ્રાઈવર અને પ્રથમ બસમાં જતા ભક્તોને ચાંદલો કરી ખેસ પહેરાવી અને રુદ્રાક્ષની માળા પહેરાવી હતી. ચલો કુંભ ચલે અને હર હર મહાદેવના નાદથી પ્રથમ જથ્થો રવાના થયો હતો. કુંભ જવા માટે વડીલોથી લઈ યુવાનોમાં પણ ઉત્સાહ આસમાને જોવા મળ્યો. 3 રાત 4 દિવસના પેકેજનું ભાડું 8100 રૂપિયા છે. દરરોજ સવારે રાણી બસ સ્ટેન્ડથી એક બસ કુંભ જવા માટે ઉપડશે. એક બસમાં 47 શ્રદ્ધાળુઓ મુસાફરી કરી શકશે. બુકિંગ ખુલતા જતા 26 ફેબ્રુઆરી સુધીના તમામ બુકિંગ ફૂલ થઈ ગયા છે. આ બસ સેવાથી 1.14 કરોડ રૂપિયાનો એડવાન્સ વકરો એસટી વિભાગને થયો છે. વલસાડમાં રાજકારણના ખેલાડી નાણામંત્રીએ ક્રિકેટના મેદાનમાં 4-6 ફટકારી.
રાજકારણના મેદાનમાં વિરોધીઓ પર પ્રહાર કરી હંફાવતા વન મંત્રીએ ક્રિકેટના મેદાનમાં ઉતરી 4-6 ફટકારી. વલસાડ જિલ્લાના યુવાનોને ક્રિકેટ રમવા માટે સારું મેદાન મળી રહે તે માટે ડુંગરી ગામે એક અદ્યતન સુવિધાવાળું ક્રિકેટ સ્ટેડિયમના પેવેલિયનનું ઉદ્ઘાટન નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા કરવામાં આવ્યું. વલસાડના ડુંગરી ખાતે નવનિર્મિત સ્ટેડિયમમાં DPL ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ. નાણામંત્રી કનુ દેસાઈ દ્વારા પ્રથમ મેચમાં ટોસ ઉછાળી ટુર્નામેન્ટ શરૂ થઈ. ક્રિકેટના શોખીન કનુ દેસાઈ હળવા અંદાજમાં જોવા મળ્યા. નાણામંત્રી બેટિંગ પર હાથ અજમાવ્યો. બેટિંગ કરી બાઉન્ડ્રી ફટકારી હતી. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપથી મેદાને ઉતરવા દાવેદારોનો રાફડો ફાટ્યો. શરૂ થઈ સેન્સ પ્રક્રિયા. સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર થઈ છે. સ્થાનિક સંગ્રામને લઈને ભાજપ એક્શનમાં આવી ગયું છે. મહાનગરપાલિકા અને નગરપાલિકામાં મૂર્તિયાઓ શોધવા માટે કવાયત તેજ કરી દીધી છે. શહેર ઉમેદવારો શોધવા માટે ભાજપે સેન્સ પ્રક્રિયા શરૂ કરી. ત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડવા માટે દાવેદારોનો રીતસરનો રાફડો ફાટ્યો. સેન્સ પ્રક્રિયામાં ઠેર ઠેર ભાજપ કાર્યાલયે દાવેદારોની લાઈન જોવા મળી. રાજકોટની ઉપલેટા નગરપાલિકાના 9 વોર્ડ માટે ભાજપ દાવેદારોએ ફોર્મ લેવાનું શરૂ કર્યું. 9 વોર્ડના 36 સભ્યોની સામે 180 ફોર્મ ઉપડ્યા. ઉમેદવારી પત્ર ભરવા કાર્યકરોનો રાફડો ફાટ્યો. આ તરફ વલસાડ જિલ્લાની 3 નગરપાલિકાની ચૂંટણી યોજાઈ રહી છે. ભાજપ દ્વારા વલસાડમાં ચૂંટણી લડવા ઈચ્છતા કાર્યકર્તાઓની સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ. પ્રદેશમાંથી નીમવામાં આવેલા 3 નિરીક્ષકો દ્વારા કાર્યકર્તાઓ અને તેમના સમર્થકોને સાંભળ્યા હતા. તો બોટાદ નગરપાલિકાની કુલ 44 બેઠક માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા યોજાઈ સેન્સ પ્રક્રિયા. કુલ 150 જેટલા દાવેદારોએ નોંધાવી દાવેદારી. 3 નિરીક્ષકોએ દાવેદારોને સાંભળ્યા. સાબરકાંઠા જિલ્લાની 3 નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારી કરવા ઈચ્છતા ઉમેદવારોની સેન્સ પ્રક્રિયા હાથ ધરી. તલોદ પ્રાંતિજ અને ખેડબ્રહ્મા નગરપાલિકાની ચૂંટણી માટે ઉમેદવારી કરવા ઈચ્છતા ઉમેદવારોની લાઈન જોવા મળી. આ તરફ નડિયાદ કમલમ ખાતે પણ ધસારો જોવા મળ્યો. ટિકિટ ઇચ્છુકોનો નડિયાદ કમલમ ખાતે ધસારો. ખેડા, અમદાવાદ, મહુધા, ડાકોર અને ચકલાસી નગરપાલિકામાં ટિકિટો મેળવવા માટે કાર્યકરો પહોંચ્યા નડિયાદ કમલમ. પ્રદેશમાંથી આવેલા નિરીક્ષકો દ્વારા કાર્યકરોને બાયોડેટા લઈ સાંભળવામાં આવ્યા. વલસાડમાં સ્થાનિક ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ભંગાણ કર્યા કેસરિયા. વલસાડ નગરપાલિકાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસમાં ભંગાણ સર્જાયું છે. શહેર કોંગ્રેસના કાર્યકારી ઉપપ્રમુખ રોનક શાહે કોંગ્રેસમાંથી રાજીનામું આપી ભાજપમાં જોડાયા. રાજીનામું આપી દેતા કોંગ્રેસમાં ખળભળાટ મચી ગયો. વલસાડમાં ભાજપની ઉમેદવારી સેન્સ પ્રક્રિયામાં પણ રોનક શાહે પત્ની સાથે હાજરી આપી હતી. ત્યારથી જ કંઈક નવા જૂનીના એંધાણ વર્તાઈ રહ્યા હતા. અંતે કેસરિયા કર્યા. હવે વલસાડના વોર્ડ નંબર 3 માંથી રોનક શાહે પોતાની પત્ની માટે ટિકિટ પણ માંગી છે. વોર્ડ નંબર 3 માં કોંગ્રેસનું વર્ચસ્વ રહ્યું છે. રોનક શાહ શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રહી ચૂક્યા છે. કોંગ્રેસમાં કાર્યકર્તાઓની અવગણના થતી હોવાનું કહી નારાજગી વ્યક્ત કરી. જોકે વલસાડની સાથે ધરમપુરમાં પણ કોંગ્રેસ અગ્રણીએ ભાજપની ટિકિટ માંગી હોવાનું બહાર આવ્યું છે. કોંગ્રેસના અગ્રણીઓ ભાજપ તરફ આવી રહ્યા હોવાને લઈને ભાજપે રોનક શાહને આવકાર્યા. ચૂંટણી પહેલા જ વલસાડમાં કોંગ્રેસમાં ભંગાણ સર્જાતા રાજકારણ ગરમાયું છે. અમદાવાદથી સમાચાર. એએમસીની સામાન્ય સભામાં હોબાળો થયો. પરીક્ષામાં ભરતી કૌભાંડ મુદ્દે હોબાળો થયો. વિપક્ષ નેતા સહિત કોંગ્રેસે મચાવ્યો હોબાળો. છેલ્લી ભરતીની તપાસની વિપક્ષની માંગ. વિપક્ષે બેનરો સાથે નોંધાવ્યો વિરોધ. હોબાળા બાદ બેઠક મુલતવી રખાઈ હતી. તો વિપક્ષના હોબાળા પર ડેપ્યુટી મેયરનું નિવેદન. ભરતી કૌભાંડમાં કાર્યવાહી ચાલે છે. ભરતી કૌભાંડ અમે જ બહાર લાવ્યા. વિપક્ષે સભાની ગરિમા ના જાળવી. અનાથ બાળકો અમદાવાદ AMTS BRTSમાં મફતમાં મુસાફરી કરી શકશે. અમદાવાદ મહાનગરપાલિકાએ AMTSનું સુધારા સાથે બજેટ રજૂ કર્યું. ₹682 કરોડના ડ્રાફ્ટ બજેટમાં 23 કરોડના સુધારા સાથે 705 કરોડનું બજેટ મંજૂર કરાયું. નવા બજેટમાં ચાલુ વર્ષે શહેરમાં વધુ 4 ઇલેક્ટ્રિક AC ડબલ ડેકર બસ ખરીદવાની જોગવાઈ કરાઈ. ધોરણ 10 પછી સ્કૂલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓની ટિકિટ દરમાં 85% ડિસ્કાઉન્ટ. માતા પિતા વગરના બાળકો માટે ફ્રી પાસની યોજના. વિધવા બહેનોની ટિકિટ દરમાં 50% રાહત સહિતની જોગવાઈઓનો સમાવેશ કરાયો. AMTS BRTS અને મેટ્રોની ટિકિટનું ઇન્ટિગ્રેશન. નવા બસ ટર્મિનલ, PPP ધોરણે કંટ્રોલ કેબિન અને સ્માર્ટ ટોયલેટની સુવિધા પણ ઉમેરાશે. તો આ તરફ AMTSના બજેટ અંગે AMC વિપક્ષ નેતા શહેજાદ ખાન પઠાણે AMC પર ગંભીર આક્ષેપો કર્યા. શહેજાદ ખાન પઠાણે AMTSની કામગીરી પર સવાલો ઉઠાવ્યા છે. તો અમદાવાદ મહાનગરપાલિકામાં VS હોસ્પિટલ અને MJ લાઇબ્રેરીનું બજેટ મંજૂર કરાયું. VS હોસ્પિટલનું વર્ષ 2025-26નું 12 કરોડના સુધારા સાથે 257 કરોડનું બજેટ મંજૂર કરાયું. OPDમાં નવા સાધનોનો ઉમેરો કરાશે. નવા સિટી સ્કેન મશીન, ઇકો એક્સરે સોનોગ્રાફી મશીન ખરીદાશે. જ્યારે મનપાએ શેઠ MJ પુસ્તકાલય માટે 22 કરોડ 76 લાખનું બજેટ મંજૂર કર્યું. પુસ્તકાલયને વાઇફાઈથી સજ્જ કરાશે. સરદાર પટેલની 150મી જન્મજયંતિ પર વિવિધ પ્રકલ્પો પૂર્ણ કરવા 5 લાખનો ખર્ચ કરાશે. આ તરફ વડોદરા મનપાનું અંદાજપત્ર 28 જાન્યુઆરીએ રજૂ થશે. ત્યારે અંદાજપત્ર પહેલા લોકો પાસેથી સૂચનો લેવામાં આવ્યા હતા. મનપાની વેબસાઇટ પર અત્યાર સુધીમાં 1600થી વધુ સૂચનો આવ્યા.
ખાસ કરીને ડ્રેનેજ, પાણી, સ્ટ્રીટ લાઇટ, સોસાયટીઓમાં સીસીટીવી નાખવા સહિતની ફરિયાદો મળી છે. સાથે 4 રસ્તાના ઐતિહાસિક ઇમારતોની આજુબાજુ હોર્ડિંગ્સ ન મૂકવા માટેના સૂચનો પણ મળ્યા છે. બીજી તરફ દેવામાં ડૂબેલી જામ ખંભાળિયા નગરપાલિકા બહાર નીકળશે. ખંભાળિયા નગરપાલિકાની એક જ દિવસમાં 8 કરોડ 88 લાખની આવક થઈ. ખંભાળિયાના પોશ વિસ્તાર એવા જોધપુર નાકા મેઇન રોડ પર આવેલ નગરપાલિકા હસ્તકના શોપિંગ કોમ્પ્લેક્સ દુકાનોની જાહેર હરાજી યોજવામાં આવી હતી. કુલ ગ્રાઉન્ડ ફ્લોરની 12 દુકાનોની હરાજીમાં નગરપાલિકાને રૂપિયા 8 કરોડ 88 લાખની આવક થઈ. જાહેર હરાજીમાં દુકાન નંબર 1, 6 અને 11 માટે સૌથી વધારે 80 લાખ રૂપિયાની બોલી બોલાઈ હતી. વડોદરાની ગોત્રી હોસ્પિટલમાં ગંદકીના ઢગલા, ઠેર ઠેર ઉંદરના દર. ગંદકીના ઠેર ઠેર ઢગલા, ઉંદરના દર અને વેરવિખેર સામાન. દુર્ગંધ મારતા દ્રશ્યો છે વડોદરાની ગોત્રી હોસ્પિટલના. હોસ્પિટલની લાલિયાવાડીનો પર્દાફાશ થયો. ગોત્રી હોસ્પિટલમાં સામાજિક કાર્યકર દ્વારા ઓચિંતી મુલાકાત લેવામાં આવી, જેમાં હોસ્પિટલના કેન્ટીનમાં બિન આરોગ્યપ્રદ સ્થિતિ મળી. કેન્ટીનની અંદર ઉંદરડા દોડી રહ્યા છે. ઠેર ઠેર ઉંદરના દર જોવા મળ્યા. અહીંના ગંદકીના ભરમાર જોવા મળી રહી છે. શાકભાજી પડ્યા હતા ખુલ્લામાં પાણી છોડવામાં આવી રહ્યું છે. લોકો પોતાનું સ્વાસ્થ્ય સુધારવા હોસ્પિટલમાં આવતા હોય છે, ત્યારે હોસ્પિટલમાં લોકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. ફૂડ એન્ડ સેફ્ટીના અધિકારીઓ કેમ આ કેન્ટીનની મુલાકાતે નથી આવતા તે સમજાતું નથી. કેન્ટીનના સંચાલકો સામે કડક હાથે કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. સાથે જ બેદરકાર કેન્ટીન સંચાલકોના લાયસન્સ તાત્કાલિક ધોરણે રદ કરવાની માંગ કરવામાં આવી છે. સુરતમાં યોજાયો ભવ્ય શાકોત્સવ. 12,000 કિલો બાજરીના લોટના 1 લાખ રોટલા, 20,000 કિલોનું શાક ને 10,000 કિલો ખીચડી બની. સુરતમાં કેનાલ રોડ પર આવેલા લક્ષ્મીનારાયણ ફાર્મ હાઉસ ખાતે ભવ્ય શાકોત્સવ યોજાયો. ધર્મકુળ આશ્રિત સત્સંગ સમાજ દ્વારા યોજાયેલ શાકોત્સવમાં 1 લાખ ભક્તોએ પ્રસાદનો લાભ લીધો. આ શાકોત્સવમાં 12,000 કિલો બાજરીના લોટના 1 લાખ રોટલા બનાવવામાં આવ્યા. 20,000 કિલો શાક સાથે 10,000 કિલો ખીચડી પણ બનાવવામાં આવી. નૃગેન્દ્ર પ્રસાદની નિશ્રામાં લક્ષ્મીનારાયણ ફાર્મ શાયોના પ્લાઝા પાસે પૂર્ણા કેનાલ રોડ ખાતે શાકોત્સવમાં પ્રસાદ ગ્રહણ કરવા માટે લોકો ઉમટી પડ્યા. શાકોત્સવમાં 20,000 કિલો રીંગણા અને તેટલી જ માત્રામાં બીજા મસાલા ઉમેરાયા. સાથે સાથે 12,000 કિલો બાજરાના લોટના લગભગ 1 લાખ રોટલા તૈયાર કરાયા. સાથે 10,000 કિલો ખીચડી, 3,000 કિલો ટામેટા, 500 કિલો કોબી, 200 કિલો વટાણા, 200 કિલો ફ્લાવર અને 100 કિલો ગાજર લાવવામાં આવ્યા. 4,500 લીટર કઢીનો પ્રસાદ તૈયાર કરાયો, જેમાં 750 કિલો ઘી અને 1,875 કિલો તેલનો ઉપયોગ કરાયો. શાક, રોટલા, ખીચડી વગેરે બનાવવા માટે 10 ચૂલા તૈયાર કરાયા હતા, જેમાં 1,000 મણ લાકડાનો ઉપયોગ થયો હતો. 1 લાખ ભક્તોએ ભોજન પ્રસાદ લીધો હતો. શાકોત્સવની વ્યવસ્થા માટે 2,000 સ્વયંસેવકો છેલ્લા 7 દિવસથી ખડેપગે સેવા આપી રહ્યા છે. બનાસકાંઠામાં વિવાદો વચ્ચે લકી ડ્રો યોજાયો. બનાસકાંઠા પોલીસની કડક કાર્યવાહી છતાં લકી ડ્રો યોજાયો. દિયોદરના રાઠીલા ગામમાં યોજાનાર રમાધણી ડ્રો રાજસ્થાન ધાનમલમાં યોજાયો હોવાની ચર્ચા છે. સમગ્ર ઇનામી ડ્રોનું યુટ્યુબ પર લાઈવ ટેલિકાસ્ટ કરવામાં આવ્યું. ડાયરા સાથે યોજાયેલા લકી ડ્રો વહેલી સવાર સુધી ચાલ્યો. લકી ડ્રોના આયોજકોએ બાઉન્સરો બોલાવી આ કાર્યક્રમનું આયોજન કર્યું. પોલીસ માત્ર તમાશો જોતી રહી. અત્યાર સુધી પોલીસે લકી ડ્રો મામલે 6 જેટલી ફરિયાદો દાખલ કરી છે. લકી ડ્રોના આયોજકો વધુ કૂપનો નાખી કૌભાંડ કરે છે. 299 રૂપિયા કૂપનની કિંમત અને 1,025 ઇનામો હોય છે. આ પહેલા પણ રાજસ્થાનમાં લકી ડ્રો વખતે પોલીસે દરોડા પાડતા નાસભાગ મચી હતી. પોલીસની કાર્યવાહી છતાં લકી ડ્રો યોજવાના બંધ ન થતા સવાલ ઉભા થયા છે. ઘોઘા ગામમાં દરિયાની પ્રોટેક્શન વોલ તૂટતા ગામમાં દરિયાના પાણીની રેલમછેડ. ભાવનગરના ઘોઘા ગામમાં લોકોને દરિયાઈ પાણીને લઈને હાલાકી પડી રહી છે. દરિયાની પ્રોટેક્શન વોલ તૂટી જતા ભરતીના દિવસે ગામમાં પાણી ઘૂસી જાય છે. જાણે ગામ દરિયામાં ફેરવાઈ ગયું હોય તેવી સ્થિતિ સર્જાય છે. આ અંગે ગામ લોકોએ અનેક રજૂઆત કરી છે, પણ પરિસ્થિતિમાં કોઈ ઉકેલ આવ્યો નથી. દિવાલ બનવાની કામગીરી 2 વર્ષ પહેલા શરૂ થઈ, પરંતુ 21 મીટર સુધી દિવાલ બન્યા બાદ કામગીરી ઠપ થઈ ગઈ અને હજી સુધી કામગીરી ફરી ઠપ થયેલી જ જોવા મળી છે. ચોમાસામાં તો ગામ લોકોની સ્થિતિ વધારે કફોડી બને છે. ત્યારે ગામ લોકોની માંગ છે કે વહેલી તકે દિવાલ બનાવવામાં આવે. મહત્વનું છે કે પુરાતન કાળમાં ઘોઘા બંદરે 84 વાવટાનું બંદર કહેવાતું, એટલે કે 84 દેશના જહાજો ઘોઘા બંદરે લંગારતા હતા. ઘોઘામાં દરિયાના પાણીનું કરંટ એ આખા એશિયામાં બીજા નંબરનો સૌથી વધુ કરંટ ધરાવે છે. દરિયાનું પાણી ગામમાં ન આવે તે માટે અંગ્રેજોમાં સમયથી જ ઘોઘા ગામ ફરતે દરિયાઈ સંરક્ષણ દિવાલોનું નિર્માણ કરવામાં આવેલું હતું, જે દિવાલ લગભગ 1 કિલોમીટર જેટલી લાંબી હતી. સમય જતાં આ દિવાલ આજે નામશેષ થઈ ગઈ છે અને હવે પરિસ્થિતિ એ છે કે ભરતી સમયે દરિયાનું પાણી ગામમાં ઘૂસી જાય છે અને ગામ જાણે બેટમાં ફેરવાઈ જાય છે. લોકો છેલ્લા 20 વર્ષથી દિવાલની માંગ કરી રહ્યા છે, પરંતુ આજ દિન સુધી તેનો ઉકેલ આવ્યો નથી. આ દરિયાઈ દિવાલ સરકારના 3 વિભાગો વચ્ચે અટવાયેલી છે. દરિયાની દિવાલ 1121 મીટર લાંબી છે. ગુજરાતમાં 3 થી 5 ફેબ્રુઆરી ત્રાટકશે ભયંકર માવઠું.
ગુજરાતના ખેડૂતો માટે માઠા સમાચાર આવ્યા છે. રાજ્યમાં ઠંડી છોડો, હવે માવઠા માટે તૈયાર થઈ જજો. રવિ પાક પર સતત 3 દિવસ માવઠાનું જોખમ ઊભું થયું છે. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી અને અંબાલાલ પટેલે ફેબ્રુઆરીના પ્રથમ અઠવાડિયામાં માવઠું ત્રાટકશે તેવી આગાહી કરી છે. 3 થી 5 ફેબ્રુઆરી દરમિયાન માવઠાની શક્યતા છે. રાજ્યના અનેક વિસ્તારમાં માવઠું થવાની આશંકા છે. સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાતમાં રહી શકે તીવ્રતા, મધ્ય ગુજરાતમાં પણ માવઠાની તીવ્રતા રહી શકે. બંગાળની ખાડીમાં વાવાઝોડા જેવું સ્વરૂપ આકાર લઈ રહ્યું છે. આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આખા ગુજરાતને ધમરોળી મૂકી દેશે. તો માવઠાને લઈને અંબાલાલ પટેલે ડરામણી આગાહી કરી છે. તેઓએ કહ્યું કે આગામી દિવસોમાં હવામાનમાં મોટા ફેરફાર થશે. 30-31 જાન્યુઆરીથી મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, 2-3-4 ફેબ્રુઆરી માવઠાની આગાહી. એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ગુજરાત ઉપર એક અસ્થિરતા સર્જાશે. એ અસ્થિરતાને કારણે રાજ્યના અનેક વિસ્તારોની અંદર 3, 4 અને 5 ફેબ્રુઆરી દરમિયાન માવઠા થાય તેવી શક્યતાઓ છે. બીજી તરફ આગામી 5 દિવસ તાપમાન યથાવત રહેશે. હમણાં કડકડતી ઠંડી નહીં પડે. આગામી 5 દિવસ તાપમાન યથાવત રહેશે. અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી નોંધાયું. નલિયામાં 9.8 ડિગ્રી સાથે સૌથી નીચું તાપમાન નોંધાયું. 3 શહેરમાં આગથી મચી અફરાતફરી. બારડોલીમાં કારનું વર્કશોપ સળગી ઉઠ્યું. વલસાડ શહેરના છેવાડે આવેલા ભાગડાવડામાં કૃષ્ણ રેસિડેન્સી નામની એક બિલ્ડિંગમાં આગ લાગી. 5મા માળે આવેલા 501 નંબરના ફ્લેટમાં અચાનક આગ લાગતા દોડધામ મચી ગઈ અને રહીશોના જીવ તાળવે ચોંટ્યા. બનાવની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને આગ પર કાબુ મેળવવા પ્રયાસ હાથ ધર્યા. જોકે એપાર્ટમેન્ટમાં ફ્લેટમાં રહેતું દંપતી બચાર ગયું હતું. એ દરમિયાન અગમ્ય કારણોસર આ બંધ ફ્લેટમાં આગ લાગી હતી અને થોડી જ વારમાં આગે મોટું સ્વરૂપ ધારણ કર્યું. ઘરની અંદરનું ટીવી, ફ્રિજ સહિત ઇલેક્ટ્રોનિક ઉપકરણ અને અન્ય સામાન પણ બળીને ખાખ થઈ ગયો. પ્રાથમિક રીતે શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું મનાઈ રહ્યું છે. જોકે અત્યારે તો ઘરનું સામાન બળીને ખાખ થઈ જતા ફ્લેટમાં રહેતા દંપતીની પરિસ્થિતિ દયનીય થઈ ગઈ છે. આ તરફ સુરતના બારડોલીમાં કારના વર્કશોપમાં આગ લાગી. ઓટોમોબાઇલ્સનું વર્કશોપ ભડકે પડ્યું. વર્કશોપના ગ્રાઉન્ડ ફ્લોર પર આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી ગઈ. એક્ઝોસ્ટના બ્લોવરમાં વેલ્ડિંગ કામ ચાલતું હતું. એ સમય દરમિયાન આગ લાગી હતી. આગ જ થોડી ક્ષણમાં વધુ પ્રસરી જતા વર્કશોપમાં રહેલી કારો સળગવા લાગી. વર્કશોપમાં ધુમાડાના ગોટે ગોટા ઉડતા દૂર દૂર સુધી દેખાયા. ફાયર વિભાગે પહોંચી આગ પર કાબુ મેળવ્યો. આગના આ દ્રશ્યો છે સુરતના. નાનપુરા નાવડી ઓવારા નજીક એક પ્રિયા એપાર્ટમેન્ટમાં આગ લાગી. ભીષણ આગ લાગતા એક યુવતી ફસાઈ હતી. 6ઠ્ઠા માળે ફ્લેટમાં આગ લાગતા 23 વર્ષીય યુવતી જીવ બચાવવા એસીના કમ્પ્રેસર ઉપર બેઠી હતી. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ અને હાઇડ્રોલિક મશીનથી યુવતીને બચાવી. આ તરફ ધ્રોલ રાજકોટ હાઈવે પર કારમાં ફાટી નીકળી આગ. જામનગરમાં કાર આગનો ગોળો બની ગઈ. ધ્રોલ રાજકોટ હાઈવે પર પૂરપાટ જતી કારમાં અચાનક આગ લાગતા દોડધામ મચી ગઈ. રાજકોટ હાઈવે પર વહેલી સવારે કારમાં 4 લોકો જઈ રહ્યા હતા. ત્યારે ધ્રોલ નજીક જાયવા ગામ પાસે કાર પહોંચી હતી. ત્યારે અચાનક જ કારમાંથી ધુમાડા નીકળવા લાગતા કારમાં સવાર લોકો તુરંત બહાર નીકળી ગયા હતા. જેની થોડી જ ક્ષણમાં કારમાં આગ વધુ પ્રસરી હતી. જોતજોતામાં આખી કાર બળીને ખાખ થઈ ગઈ હતી. રોડ પર કારમાં આગ લાગતા ટ્રાફિક જામ થયો. ફાયર વિભાગને જાણ કરતા ફાયરની ટીમ પહોંચી હતી અને પાણીનો મારો ચલાવ્યો હતો. ધ્રોલ ફાયર વિભાગની ટીમે આગ બુઝાવી હતી. સુરતના રોડ પર જાહેરમાં યોજાઈ જીવલેણ સ્ટન્ટની સ્પર્ધા. જોઈ લો, આ લોકોને નથી કોઈ કાયદાનો ડર, નથી પોલીસનો ખોફ, નથી જીવની ચિંતા. જાહેરમાં સ્ટન્ટબાજીએ જીવને સટાસટી કરતી સ્ટન્ટ કરી આતંક મચાવ્યો. સુરતના રસ્તા પર સ્ટન્ટ કરી છવાઈ જવા માટે લોકો અવનવા પ્રયોગ કર્યા. પીપલોદ રોડ પર બાઇકર્સ દ્વારા સ્ટન્ટ કરવામાં આવ્યો. બાઇકર્સ દ્વારા જાહેર રસ્તાઓ પર સ્ટન્ટ કરી લોકોને આકર્ષવામાં આવ્યા. જાણે રોડ પર કોઈ સ્ટન્ટના ખેલ ચાલતા હોય તે રીતે મોટી સંખ્યામાં લોકોનો જમાવડો થઈ ગયો હતો. લોકોની ભીડ જોઈને સ્ટન્ટબાજોનો જોશ હાઈ થઈ ગયો હતો અને રોડને બાનમાં લઈને સ્પોર્ટ્સ બાઇકની પાછળ યુવાનોને બેસાડી જીવલેણ સ્ટન્ટ કર્યા. એક બાઇક ચાલકે તો નાના બાળકને પોતાની પાછળ બેસાડી સ્ટન્ટ કર્યા. અશ્વની જેમ એક વ્હીલ પર બાઇક ચલાવી મોતને આમંત્રણ આપ્યું. જેમ જેમ લોકોની તાલીઓ વધતી ગઈ તેમ તેમ આ બાઇકર્સ બેફામ બન્યા અને રોડ બંધ કરી સ્ટન્ટ કર્યા. એટલું જ નહીં, સ્ટન્ટ કરનાર બાઇકર્સ દ્વારા સ્પોર્ટ્સ ગાડીઓમાંથી ધુમાડો કાઢી પોલ્યુશન ફેલાવવામાં આવ્યું હતું. ધાનેરાને બનાસકાંઠામાં જ રાખવા કલેક્ટરને 5000 વાંધા અરજીઓ આપી. બનાસકાંઠા જિલ્લાના વિભાજન બાદ શરૂ થયેલો ધાનેરાને બનાસકાંઠામાં રાખવાની માંગ સાથે છેલ્લા 26 દિવસથી વિવાદ આજે પણ યથાવત છે. આજે ધાનેરા વિસ્તારના સર્વે સમાજના યુવાઓએ એકત્રિત થઈ વિસ્તારના લોકોની હજારો વાંધા અરજીઓ જિલ્લા કલેક્ટરને આપી. બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાને નવા જિલ્લા વાવ થરાદમાં સમાવિષ્ટ કરવાના નિર્ણય સામે સ્થાનિક લોકોએ જોરદાર વિરોધ નોંધાવ્યો. ધાનેરા તાલુકાને પણ વાવ થરાદ જિલ્લામાં સમાવેશ કરી દેતા લોકોએ અનોખો વિરોધ કર્યો. છેલ્લા 26 દિવસથી ચાલી રહેલા આ વિરોધ પ્રદર્શન દરમિયાન કોઈ ઉકેલ ન આવતા મોટી સંખ્યામાં નાગરિકો જિલ્લા કલેક્ટર કચેરી પાલનપુર ખાતે પહોંચ્યા. હજારો વાંધા અરજીઓ જિલ્લા કલેક્ટરને સુપરત કરવામાં આવી. લોકોનું કહેવું છે કે ધાનેરાને વાવ થરાદ જિલ્લામાં સમાવવાથી તેમને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડશે અને વહીવટી કામકાજ માટે વધુ અંતર કાપવું પડશે. આ વિરોધ પ્રદર્શન દર્શાવે છે કે સ્થાનિક લોકો તેમના વિસ્તારને બનાસકાંઠા જિલ્લામાં જ રાખવા માટે દ્રઢ નિર્ધાર ધરાવે છે અને તેઓ આ માટે કાનૂની અને વહીવટી માર્ગે લડત આપવા તૈયાર છે.
જો સરકાર દ્વારા ધાનેરા અને બનાસકાંઠામાં નહીં રખાય તો આગામી દિવસોમાં ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરી વિધાનસભા ઘેરાવ સુધીની ચીમકી ઉચ્ચારી છે. મહેસાણાના